स्टैंडर्ड 9 गुजराती वर्कबुक चैप्टर फर्स्ट छप्पा काव्य है और ये लिखा है अखो। प्रश्नोत्तर है। फर्स्ट है कि नीचेना प्रश्नों सविस्तर उत्तर लखो। तो पहलो प्रश्न है कि अखाना छप्पामांथी तमने शुं जाणवा मळ्युं ने विगते लखो। कि अखाना छप्पामांथी तमने शुं जाणवा मळे छे ए तमारे लखवानुं छे। तो अखाना पहला छप्पामांथी आपणने जाणवा मळे छे कि परमेश्वर एक ज छे। अखाना पहला छप्पामांथी शुं जाणवा मळे छे कि ईश्वर एक ज छे। ढोंगी लोगो ज बाह्य आचारमां माने छे। जे ढोंगी लोग छे, जे ढोंग करे छे ई बाह्य आचरणमां माने छे, परंतु परमेश्वर एक ज छे। अखाना बीजा छप्पामांथी आपणने जाणवा मळे छे कि આપણે સમયની સાથે નવીન વિચારો સ્વીકારવા જોઈએ। વાદ વિવાદમાં પડીને આપણે આપણું હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફવું જોઈએ નહીં। કે આપણે વાદ વિવાદમાં પડીને આપણું જે હીરા જેવું મૂલ્યવાન જીવન છે એને આપણે વેડફવું જોઈએ નહીં। આગળ બીજો પ્રશ્ન છે કે જ્ઞાની હોવાનો દેખાવ કરતા અજ્ઞાનીઓ વિશે અખાના વિચાર જણાવો। જ્ઞાની હોવાનો દેખાવો કરે છે જે અજ્ઞાની લોક હોય છે એનો અખાના વિચાર જણાવો। અજ્ઞાનીઓ કેવા હોય છે? ગુવડ જેવા હોય છે। તેઓ જ્ઞાની હોવાનો દેખાવ કરે છે કે હું જ્ઞાની છું એવો એનો દેખાવો કરે છે। તેઓ નવીન વિચારો સ્વીકાર તૈયાર હોતા નથી ને કોઈ નવીન વિચાર રજૂ કરે તો તેનો વિરોધ કરતા તેઓ દલીલ કરે છે કે તમે આવા ડાયા ક્યારના થઈ ગયા। કે કોઈ સહી વાત કરતું હોય તો એને બી વાત સ્વીકારતા નથી ને ખુદ બી કોઈ નવીન વિચારો કરતા નથી ને બીજું કોઈ નવીન વિચાર કરે તો એને એવું કે તમે આવા ડાયા ક્યારના થઈ ગયા એમ કહે છે। કે આવા લોકો અજ્ઞાનતાના અંધકારમાં નું હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફે છે। કે આવા જે અજ્ઞાની લોક છે એ અંધકાર રૂપી જીવનને હીરા જેવું મૂલ્યવાન જે જીવન છે એ અંધકાર તરફ લઈ જાય છે। આગળ આપેલું છે બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। તો પહેલું છે અખો કોને મોટો ઉત્પાદ ગણાવે છે। કે અખો છે કેને તોફાની છે એવું ગણાવે છે। કે કેટલાક લોકો બાહ્યાચાર કરે છે તેઓ એક જ ઈશ્વરને બદલે ઘણા પરમેશ્વર હોવાની વાતો કરે છે તેઓ તેને મોટો ઉત્પાદ ગણાવે છે। તો એવા લોકો જે એક ઈશ્વરને બદલે ઘણા ઈશ્વર છે એવું બતાવે છે તો એ અખાને મોટો ઉત્પાદ ગણાવે છે। બીજો પ્રશ્ન છે કે સૂર્યની વાત કરનારને ઘુવડ શું જવાબ આપે છે। કે સૂર્યની વાત કરનાર આગળ ચાંચ ધરીને ઘુવડ જવાબ આપે છે કે શું અમારા હજારો વર્ષ અંધારામાં ગયા। કે જે અમારા હજારો વર્ષ છે એ અંધારામાં ગયા। તમે ક્યાંથી આવ્યા ડાયા થઈ ગયા। તમે ક્યાંથી આવા ડાયા થઈ ગયા આવી વાત કરે છે ઘુવડ। ત્રીજો પ્રશ્ન છે મૂકી હીરો ઉપાડે પહાણ એટલે શું। કે હીરો મૂકીને જે પથ્થર ઉપાડે એ। કે રૂઢિચુસ્ત લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી તેઓ નવી વાત કરનારને દબાવી દે છે। તેઓ મૂકી હીરો ઉપાડે પહાણ એટલે કે મૂલ્યવાન જીવન વેડફે છે। આગળ છે ત્રીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ઉત્તર લખવાનું છે એમને। પહેલો પ્રશ્ન છે અખાએ કયા લોકો પર કટાક્ષ કર્યો છે। તો કયા લોકો પર કટાક્ષ કર્યો છે અખાએ। તો અખાએ ઢોંગી લોકો પર કટાક્ષ કર્યો છે। કયા લોકો પર? ઢોંગી લોકો પર। બીજો પ્રશ્ન છે પથ્થર એટલે દેવ માનીને કોણ પૂજે છે। કે
કે પથ્થર એટલા દેવ માનીને મૂર્ખ પૂજે છે, જે મૂર્ખ લોક છે એ પૂજે છે. આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન, કયા લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી? તો કયા લોકો જે નવીન વાત સ્વીકારતા નથી? તો રૂઢિચુસ્ત લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી, જે રૂઢિચુસ્ત લોકો છે તે. આગળ આપેલું છે ચોથો પ્રશ્ન, અખાના મતે જ્યાં જોઈએ ત્યાં શું જોવા મળે છે? તો અખાના મતે જ્યાં જોઈએ ત્યાં કપટ જોવા મળે છે, કે કપટ લોકો કરે છે એ જોવા આપણને મળે છે. આગળ આપેલું છે પાંચમો પ્રશ્ન, જ્ઞાનના ગરવા પડલા તરીકે કોણ જાણીતું છે? જ્ઞાનના ગરવા વડલા તરીકે કોણ જાણીતું છે? તો જ્ઞાનના ગરવા પડલા તરીકે અખો જાણીતો છે. કોણ જાણીતો છે? અખો. આગળ આપેલું છે મૂરખ હીરો ત્યાં જ કઈ વસ્તુ ઉપાડે છે? જે મૂરખ છે એ મૂરખ હીરો ત્યાં જ પથ્થર ઉપાડે છે, હીરાની જગ્યા પથ્થર ઉપાડે છે. આગળ આપેલું છે સાતમો પ્રશ્ન, અખો ઈશ્વર અંગે શું માને છે? અખો માને છે કે ઈશ્વર એક જ છે, એક અને માત્ર એક જ છે. અખો માને છે કે ઈશ્વર એક અને માત્ર એક જ છે. આગળ આપેલું છે ચોથો પ્રશ્ન, ક્રોસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ક્રોસમાં આપેલા છે અખો તરીકે પ્રસિદ્ધ છે, તો અખો જ્ઞાની કવિ તરીકે પ્રસિદ્ધ છે, તો જ્ઞાની કવિ. અખાએ અજ્ઞાની લોકોને શું કીધું? સાથે સરખાવ્યા છે, તો અખાએ અજ્ઞાની લોકોને ઘુવડ સાથે સરખાવ્યા છે. કઈ રીતે? ઘુવડ સાથે. એ તો અખા બહુ ઘણા પરમેશ્વરે ક્યાંથી વાત ઉત્પાત. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે, અખો એકથી વધારે ઈશ્વર હોવાની વાતનો સ્વીકાર કરે છે, તો નહીં, તો આ ખોટું છે. આર્ય ચારોમાં રાજતા પાંખડી અને ઢોંગી લોકોને અખો મૂરખ કહે છે, તો ખરું, તો આ સહી છે. અખો મોટાઓની વાત કરતા કહે છે કે તેઓ પથ્થર મૂકીને હીરો ઉપાડે છે, તો આ ખોટું છે. આગળ આપેલું છે વ્યાકરણ. પહેલું છે સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. ગુડ તો ગુવડ, બા થઈ જશે. ઉત્પાદ અને તોફાન. ટેવ એની આદત. પાન પણ. આ સમાનાર્થી શબ્દ. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. દેવ તો દાનવ, ડાયો તો ગાંડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. તો સાચી છે પથ્થર, તો આ રીતે લખવાનું છે પથ્થર, પથ્થર. આગળ આપેલું છે કે નીચે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવું. તુલસી, ટેવ, 1000, ચાંચ, પાણી. તો પહેલા આવશે ચાંચ, ટેવ, તુલસી, પાણી, 1000. ને બાદ છે લિંગ શબ્દ ઓળખાવો. પુરલિંગ શબ્દ ઓળખાવો, તો પુરલિંગ થશે હીરો. હીરો છે એ પુરલિંગ છે. સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો, તો ટેવ. ટેવ છે એ સ્ત્રીલિંગ છે. આગળ છે વચન બદલો. હીરો, હીરાનો થશે હીરા. સૂર્યનું સૂર્ય રહેશે. આગળ આપેલું છે સાતમો પ્રશ્ન, નીચે આપેલા વાક્યોમાંથી અનુક શોધો. અનુક શોધવાનું છે કે એક મૂર્ખને એવી ટેવ, કે એક મૂર્ખને ને કોઈ આવી સૂર્યની વાત કરે ની. પરમેશ્વર. આઠમો પ્રશ્ન, પરમેશ્વર શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે તે જણાવો. પરમેશ્વર, પરમ પ્લસ ઈશ્વર, પરમ પ્લસ ઈશ્વર.
આ રીતે કરવાનું છે।